નમસ્કાર દોસ્તો, વિડીયોમાં આજ મારે વાત કરવી છે કે સાંભળીને તમે પણ ચોંકી જશો, એટલે 3 મિનિટનો સમય કાઢી વિડીયો પૂરો સાંભળજો અને વધુમાં વધુ લોકોને વિડીયો શેર પણ કરજો. સરકારનું ફેમિલી પ્લાનિંગ એન્ડ કંટ્રોલ બિલ. તમને એમ થશે કે આ શું આવ્યું? સમજવાવાળાને ઘણાને સમજ પડી ગઈ હશે, પણ અંધભક્તોને તો સમજ જ નહીં પડે. ક્યાં વાત કર રહે? એને બધું ઉપરથી વી જાય, કારણ કે અંધભક્તો છે. સરકાર હવે એવું પ્લાનિંગ કરે છે કે તમારે 2 બાળક છે, જો ત્રીજું બાળક કરશો તો તમારે 3000 રૂપિયાનો દંડ ભરવો પડશે. લે, હવે તમારા 3000 રૂપિયા આટલું થઈને માણસ ત્રીજું બાળક ન કરે? હે, તમે બધા સરકારમાં જેટલા બેઠા છો, હવે મારું મોઢું ખોલવાનું રહેવા દો. નકર ભાઈ ભાંડું ગણાવીશ ને તો 8-8, 9-9 ની લાઈનો થાય. એટલે આવા તમે બિલ લઈને આવો છો, ચાલો કોઈ વાંધો નહીં, વસ્તી કંટ્રોલમાં રહેવી જોઈએ, દેશ માટે સારી વાત છે. પણ બીજી તરફ અમુક નફ્ફટ કથાકારો છે, એ એવું કહે છે કે અખંડ ભારત બનાવવું હોય તો દરેક લોકો एक बार बेवकूफ बनना ठीक है, 2 बार बेवकूफ बनना ठीक है, अगर तीसरी बार भी बेवकूफ बन रहे हो तो इसका मतलब आप बेवकूफ हो. પાકિસ્તાનને મુંહ તોડ જવાબ દેવો હોય તો 4-4, 5-5 બાળક પેદા કરો. ઓલા આરએસએસ વાળા આપણને કે બોલો, આરએસએસ વાળા આપણને સલાહ આપે કે 4-4, 5-5 બાળક પેદા કરો, હિન્દુત્વ બચાવવું હોય તો એ બધા ક્યાં ગયા હતા? એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે એક તરફથી તમને એવું કહેવામાં આવે કે આપણે હિન્દુત્વ બચાવવું હોય તો 4-5 બાળક પેદા કરો, અને બીજી તરફ આ જ સરકાર કંટ્રોલ બિલ લઈને આવે છે, ત્રીજું બાળક પેદા કરશો તો 3000 રૂપિયાનો દંડ ભરવો પડશે. એટલે મારે માત્ર દેશની જનતાને એટલું જ કહેવું છે કે આ એવી સરકાર છે કે જે કાયમને માટે તમને ગુમરાહ કરતી રહે છે, તમને નત નવી ઉલઝનોમાં નાખતી રહે, જેના કારણે તમે મોંઘવારી ભૂલી જાઓ, ભ્રષ્ટાચાર ભૂલી જાઓ, પેટ્રોલ ડીઝલનો ભાવ ક્યાં પહોંચ્યો એ ભૂલી જાઓ, યુવાનો બેરોજગાર રખડે છે એ ભૂલી જાઓ, ચરસ, દારૂ, ડ્રગ્સ, અફીણ, ગાંજા જેવા નશીલા પદાર્થો અત્યારે ઘર ઘર સુધી પહોંચવા લાગ્યા છે, એ બધું તમે ભૂલી જાઓ. સરકારની અંદર બેઠેલા નેતાઓ કેટલો ભ્રષ્ટાચાર કરે છે એ બધું ભૂલી જાઓ, અને ખાસ કરીને તમે મોંઘવારી તો હાવ ભૂલી જાઓ. એટલા માટે નત નવી ઉલઝનોમાં આ સરકાર તમને નાખ્યા જ કરે. નતર એક બાજુ આરએસએસ વાળા એમ કે હિન્દુત્વ બચાવવું હોય તો 4-5 છોકરા પેદા કરો, અને બીજી તરફ આરએસએસ નો ડાબો જ હાથ કહીએ તો ચાલે એવી ભારતીય જનતા પાર્ટીની સરકાર એવા બિલ લઈને આવે છે કે ત્રીજું બાળક પેદા કરશો તો 3000 રૂપિયા દંડ થશે. લે, એટલે હું તો ખાલી માત્ર ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે 30 વર્ષથી આપણે મૂર્ખા બનતા આવ્યા છીએ, હજી ક્યાં સુધી મૂર્ખ બનીશું? અને એ પણ એવા લોકો મૂર્ખ બનાવે છે કે જે અભણ અને અંગૂઠા છાપ છે, જેને કોઈ ભણતરનું જ્ઞાન નથી, એવા લોકો આપણને સમજાવે છે. એટલે જાગૃત બનો. આ લોકો નત નવા કાયદાઓ લાવીને જનતાને એટલા ઉલઝનોમાં ઉલઝાવી રાખે છે કે સાલી બિચારી જનતા એ જ ભૂલી ગઈ છે કે 14 વર્ષ પહેલા 56 રૂપિયા પેટ્રોલ મળતું હતું, આજે એ 100 રૂપિયાને પાર થઈ ગયું. તો આપણી અંદર સાલું બોલવાની હિંમત કેમ નથી? સરકારને 2 સવાલ કરવાની આપણામાં હિંમત કેમ નથી? આ જનતાને એટલી ઉલઝનમાં નાખી દીધી છે, એટલે કોઈ પાસે સમય જ નથી. એક તો બિચારો સિટીની અંદર માંડ કરીને એકાદો ફ્લેટ લે, એમાંય હપ્તા કરાવે, ગાડી લે તો એમાંય હપ્તા કરાવે, નાના મોટા સંસાધનો લે તો એમાંય હપ્તા કરાવે. એટલે બિચારાને હપ્તા ભરવા માટે રાતને દિવસ રળવું જ પડે, ઉપરથી એટલી મોંઘવારી. એટલે માણસ ઊંચો આવે એમ જ નથી. આ સરકારને સવાલ ક્યાં કરવા બેવાનો છે? નવરો જ નથી રહેવા દીધો, એટલે સરકારને સવાલ ક્યારે કરશે? અને એમાંય તે 45% તો અંધભક્તો છે, એ તો સહન જ કરવાના છે. ગમે એટલું માર પડે, ગમે એટલી મોંઘવારી આવે, એને તો સહન જ કરવાનું, કારણ કે ગાજર જ એવું બટકાઈ દીધું છે આકાએ. હા, એટલે કહેવાનો મારો મતલબ એક જ છે, આ તમને નત નવી ઉલઝનોમાં નાખ્યા કરે છે. સરકાર કેવી રીતે ચલાવી, દેશ કેવી રીતે ચલાવો, એનું એક પણ આ નેતાઓને જ્ઞાન નથી. અભણ અંગૂઠા છાપ નેતાઓની ફૌજ આખી ભારત દેશ ઉપર રાજ કરે છે. જે દિવસે ભણેલા ગણેલા શિક્ષિત નેતાઓ આવશે ને દેશમાં, તે દિવસે જ ગુજરાતની અને સમગ્ર ભારતની જનતાનું કલ્યાણ થશે. ત્યાં સુધી હિન્દુ મુસ્લિમ કરતા રહ્યો અને જય શ્રી રામ કરતા રહ્યો.